i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ ખાતે પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદના સહયોગથી પશુપાલન શાખાની વિવિધ યોજનાઓ અન્વયે મંજૂરીના હુકમ તથા સાધન સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદ માર્કેટયાર્ડ ખાતે પશુપાલન શાખાની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ માન્ય 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। આ બંને તાલુકાના કીટ વિતરણમાં કુલ 2 કરોડ રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ પરમાર, પૂર્વ ઝાલોદ તાલુકાના ભાજપ પ્રમુખ મુકેશભાઈ ડામોર અને ઝાલોદ તાલુકાના ઉપપ્રમુખ અનિતાબેન વસૈયા, ગુલતોડા સહકારી મંડળીના અધ્યક્ષ રસુભાઈ ડામોર, પશુપાલન શાખાના તમામ ડોક્ટરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને મંજૂરીના હુકમ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને થયો હતો। આ ગુજરાતની ભાજપની સરકાર પારદર્શક વહીવટ આપી લોકહિતમાં કામ કરે છે, તે મહેશભાઈ ભુરિયા દ્વારા જણાવ્યું હતું। આમાં આ વિતરણ કાર્યક્રમનું સંચાલન મકવાડા દયારામભાઈ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર આજે ઝાલોદ માર્કેટ યાર્ડમાં આવીને ઉપસ્થિત છે, ત્યારે પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદના સહયોગથી આજે જે કીટનું વિતરણ જે કરવામાં આવ્યું છે, ત્યારે આ કીટનું વિતરણ માન્ય ધારાસભ્ય સાહેબના અધ્યક્ષસ્થાને થયું એટલે આપણને ધારાસભ્ય સાહેબ પાસે જાણકારી મેળવી કે આ ખેડૂતોને અને લાભાર્થીઓને શું લાભ થશે અને આપના દ્વારા આપ શું સંદેશો પહોંચાડવા માંગો છો તે અંગે થોડી માહિતી તો સાહેબ આપનું નામ। ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને આદિજાતિ ટ્રાઇબલ સપ્લાન દાહોદના સૌજન્યથી આજે 130 ઝાલોદ વિધાનસભાની અંદર અમારા પશુપાલકોને ઝાલોદ તાલુકો અને નવરસિદ્ધ ગોવિંદ ગુરુ તાલુકા લીંબડીના બંને તાલુકામાં 2 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે આજે અમારા ખેડૂત ભાઈ બહેનો પશુપાલન એટલે સુધારેલી પ્રકારના ગાય, ભેંસ, બકરા યુનિટ, મરઘા યુનિટ અને સાથે સાથે સુધારેલી પ્રકારના ખેતીના સાધનો, અમારા બ્રશ કટર છે, સાપ કટર છે અને સાથે સાથે અનાજ દળવાની મિની ઘંટી છે, અમારા શેડા પાડીને ઘાસ માટેનું યોજારો છે અને પશુપાલકોને દાણ જેવી યોજનાઓનું આજે અમે 2 કરોડના ખર્ચે અહીંથી અમારા લાભાર્થી ભાઈ બહેનોને લાભનું વિતરણ કર્યું, સાધન સામગ્રીનું વિતરણ કર્યું અને મંજૂરી પ્રમાણપત્ર અહીંથી અમે આજે વિતરણ કર્યું છે। બંને તાલુકાના અમારા પશુપાલકો અને અમારા બંને તાલુકાના વેટરનરી ઓફિસરશ્રીઓ અને એમનો સ્ટાફગણ ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર બંને તાલુકાના લાભાર્થી ભાઈ બહેનોએ આજે અહીં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા વરદ હસ્તે અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓની ઉપસ્થિતિની અંદર લાભનું વિતરણ કરવામાં આવેલ છે। તો સૌ પશુપાલક ખેડૂત ભાઈ બહેનોએ આજે રાજ્યની સરકારના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો 21મી સદી, વિશ્વની સદી, વિકાસની સદી, ખેતીની સાથે સાથે પશુપાલકોનો પણ પૂરક રોજગાર મેળવી શકે અને ખેડૂત ભાઈ બહેનો અને પશુપાલકોનો આવકની અંદર બમણો વધારો થાય એના માટે અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદિજાતિ મંત્રી એવા નરેશભાઈ પટેલ સાહેબ અને પશુપાલન મંત્રી એવા અમારા કેબિનેટ જીતુ વાઘાણી સાહેબ અને રમેશભાઈ કટારા સાહેબ રાજ્ય કક્ષાના મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને અમારી સરકારની આ યોજના ગરીબલક્ષી યોજના છે એ આ વર્ષના 25-26ના વર્ષના બજેટની અંદરનો જે સાધન સામગ્રી આજે વિતરણ કરવામાં આવેલ છે અને 2026-27ના વર્ષનો પણ નવા વર્ષનો પણ આયોજન કરેલ છે। જે લાભાર્થી બાકી રહી ગયા છે એમને 26-27ના વર્ષમાં બજેટમાં અમે જોગવાઈ કરી છે અને એમની પણ લાભાર્થીઓને અમે નક્કી કરવાની અત્યારે ઓનલાઈન પદ્ધતિ કામગીરી શરૂ છે અને આજે સૌ ઉપસ્થિત સૌનો આભાર। ભારત માતા કી જય।